नमस्कार विद्यार्थी मित्रों, आज आपने हेलो आल्केन हेलो एरिनो नेक्स्ट लेक्चर જોઈએ છે। આજે આપણે ચર્ચા કરવાની છે કે હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ। હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ ત્રણ પ્રકારની છે અને ત્રણેય પ્રકારની પ્રક્રિયામાં પહેલી છે કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। બીજી પ્રક્રિયા આપણે જોઈશું વિલોપન પ્રક્રિયા અને ત્રીજી પ્રક્રિયા છે ધાતુ સાથેની પ્રક્રિયા। तो સૌપ્રથમ આપણે આજે ચર્ચા કરીશું કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને કહેવાય છે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન। ओके, ચાલો વિદ્યાર્થી તો મિત્રો પહેલા આપણે સમજી લઈએ કે કેન્દ્રનુરાગી શબ્દને પહેલા આપણે સમજી લઈએ। आपने धोरण 11 ની અંદર પણ શીખ્યા છે મિત્રો। આપણે પહેલા તો કેન્દ્રનુરાગી શબ્દને સમજી લઈએ। કેન્દ્રનુરાગી એને કહેવાય કે જેના પર નેગેટિવ ચાર્જ કે બે ઇલેક્ટ્રોન, એટલે કે કેન્દ્રનુરાગી સ્પીસીસ એક ઇલેક્ટ્રોન ધનિક પ્રકારની સ્પીસીસ છે, જેના પર વધારાના ઇલેક્ટ્રોન આવેલા હોય છે અને ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા જે પરમાણુઓ છે, એટલે કે ધન વીજભાર ધરાવતા પરમાણુ પર હુમલો કરીને એના સાથે એને વિસ્થાપિત કરીને આ પોતે ત્યાં વિસ્થાપન તરીકે જોડાતો હોય છે। ઓકે, એટલે આ એક ખાસ નોટ કરશો વિદ્યાર્થી મિત્રો, કેન્દ્રનુરાગી પર ઇલેક્ટ્રોન ધનિક એટલે વધારાના ઇલેક્ટ્રોન સાથે નેગેટિવનો ચાર્જ પણ જોવા મળે છે। तो आपने चर्चा करी कि रासायनिक प्रक्रिया दरमियान केंद्रनुरागी के રીતે પ્રક્રિયા કરે છે। તો આપણે ન્યુક્લિયોફાઇલ ની પ્રક્રિયા જે તે હેલો આલ્કેન જેને આપણે CX ફોર્મ તરીકે દર્શાવીએ છે, આની સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય તો આપણે કાર્બન સાથે જે હેલોજન જોડાયેલ છે આ બંધ ધ્રુવીય પ્રકારનો છે, આપણે જાણીએ છીએ, તો આપણે એને આ રીતે દર્શાવી શકીએ છીએ। તો આ પ્રક્રિયાની અંદર ન્યુક્લિયોફાઇલ કાર્બન પર એટેક દર્શાવે છે અને એ દરમિયાન અહીંથી જે હેલોજન છે જે પોતે પણ એક કેન્દ્રનુરાગી તરીકે વર્તે છે એને અહીંયા આ ન્યુક્લિયોફાઇલ X ને વિસ્થાપિત કરે છે અને પોતે કાર્બન સાથે જોડાય છે અને એ દરમિયાન આ પ્રકારની નિપજ એ ફોર્મ કરે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ આપણે પ્રક્રિયા જોઈએ છે કે સિમ્પલ પ્રકારની પ્રક્રિયા છે કે ન્યુક્લિયોફાઇલ કાર્બન પર એટેક કરશે, X અહીંથી દૂર થાય છે, વિસ્થાપિત થાય છે, ન્યુક્લિયોફાઇલ એનું સ્થાન લે છે। तो ए रीते आपने न्यूक्लियोफाइल तरीके कोई पण एवो केंद्रनुरागी प्रक्रियाने અહીંયા દર્શાવી શકીએ છે, જે રીતે એક્ઝામ્પલ તરીકે હાઇડ્રોક્સાઇડ ને આપણે લઈશું। આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાની ખાસિયતમાં જોઈએ આપણે કે ન્યુક્લિયોફાઇલ જે હેલોજન ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે એના પર એટેક દર્શાવે છે અને આ દરમિયાન X ને વિસ્થાપિત કરે છે, એટલે ન્યુક્લિયોફાઇલ પોતે કેન્દ્રનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે અને આ પ્રક્રિયાને પૂર્ણ કરે છે, માટે આ પ્રક્રિયાને કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ નોટ્સ કરશો, કારણ કે આપણે SN1 SN2 રિએક્શન આના બેઝ પર જ જોઈશું। હવે કેન્દ્રનુરાગી કેન્દ્ર તરીકે આપણે બે એક્ઝામ્પલની ચર્ચા કરીએ છીએ, એક તો સાયનાઇડ અને નાઇટ્રો ગ્રુપ। આ બંને ગ્રુપના જે કેટલાક બે સભ્યો છે એ બે સભ્યોને કેન્દ્રનુરાગી કેન્દ્ર બે વિદ્યાર્થી મિત્રો જે બે એક્ઝામ્પલ આપણે જોઈએ છે। પહેલા એક્ઝામ્પલની અંદર આપણે સાયનાઇડની ચર્ચા કરીએ છીએ। સાયનાઇડને આપણે આ રીતે દર્શાવીએ છીએ C ટ્રિપલ બોન્ડ N। હવે C ટ્રિપલ બોન્ડ N ની અંદર જ્યારે કાર્બન પર નેગેટિવનો ચાર્જ આવતો હોય ત્યારે કેન્દ્રનુરાગી કેન્દ્ર કાર્બન પર હોવાના કારણે કાર્બન એટેક કરીને બીજા સાથે જોડાઈ શકે છે। તો એ દરમિયાન જે નિપજ છે એ નિપજ આલ્કાઇલ સાયનાઇડ પ્રકારની બનશે, આપણે લખી શકીએ આલ્કાઇલ સાયનાઇડ। ઓકે, તો મિત્રો ખાસ યાદ રાખજો, કાર્બન પર કેન્દ્રનુરાગી કેન્દ્ર હોય તો આલ્કાઇલ સાયનાઇડ। અને સેમ વે બીજી વાત કરીએ કે જો નાઇટ્રોજન પર કેન્દ્રનુરાગી કેન્દ્ર જો આવતું હોય તો એ દરમિયાન જે નિપજ છે એ નિપજ આઇસોસાયનાઇડ ફોર્મની મળશે। ओके विद्यार्थी मित्रों, याद रखो बे शब्द अल्काइल साइनाइड અને આઇસોસાયનાઇડ। કાર્બન પર કેન્દ્ર હોય તો અલ્કાઇલ સાયનાઇડ, નાઇટ્રોજન પર કેન્દ્રનુરાગી કેન્દ્ર હોય તો આઇસોસાયનાઇડ। સેમ આપણે બીજું એક્ઝામ્પલ નાઇટ્રો ગ્રુપના સંદર્ભમાં લઈએ। નાઇટ્રો ગ્રુપને આપણે આ રીતે દર્શાવી, જો કેન્દ્રનુરાગી કેન્દ્ર ઓક્સિજન પર આવતું હોય એટલે ઓક્સિજન પરમાણુ પર આવતું હોય તો એ સંદર્ભમાં જે નિપજ છે એ નિપજ નાઇટ્રાઇટ પ્રકારની હશે। એટલે તમે અલ્કાઇલ નાઇટ્રેટ કે નાઇટ્રેટ પ્રકારની નિપજ એમાંથી આપને મળી શકે છે। પણ જો કેન્દ્રનુરાગી કેન્દ્ર
નાઇટ્રોજન પરમાણુ એટલે નાઇટ્રોજન કેન્દ્રનુરાગી કેન્દ્ર તરીકે જોડાતો હોય તો એ દરમિયાન જે નિપજ છે એ નાઇટ્રો આલ્કેન ફોર્મની આપને મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ યાદ રાખજો કેન્દ્રનુરાગી કેન્દ્રની આપણે વાત કરીએ છીએ કે આ બંને એક્ઝામ્પલની અંદર બે પ્રકારના કેન્દ્રનુરાગી કેન્દ્ર આવેલા છે કે એક જ સાયનાઇડ ફોર્મની અંદર કાર્બન પર કેન્દ્ર તરીકે વર્તે છે અને નાઇટ્રોજન પણ વર્તી શકે છે. સેમ નાઇટ્રોજનમાં પણ ઓક્સિજન પર વર્તી શકે અને નાઇટ્રોજન પણ વર્તી શકે છે. SN2 પ્રક્રિયાની અંદર મેં શરૂઆતમાં વાત કરી એ પ્રમાણે SN2 નો અર્થ એ થાય છે કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન, પણ આ પ્રક્રિયા દ્વિઆણ્વિક પ્રકારની છે. દ્વિઆણ્વિક કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આને આપણે કહીશું. ચાલો તો વિદ્યાર્થીઓ તો આ પ્રક્રિયાને જોઈએ કે SN2 જે રિએક્શન છે આ રિએક્શનને SN2 શા માટે કહેવામાં આવે છે પહેલા તો આપણે એને ટૂંકમાં સમજી લઈએ. આ પ્રક્રિયાની અંદર શરૂઆતમાં ભાગ લેતા બંને જે પ્રક્રિયકો છે એ બંને પ્રક્રિયક પર પ્રક્રિયાનો વેગ આધાર રાખે છે. એટલે એને આપણે આ રીતે દર્શાવી શકીએ કે પ્રક્રિયા વેગ ચલે છે. બંને જે પ્રક્રિયકો આપણે વાપરીશું એ બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે. માટે આ પ્રક્રિયાનો વેગ આપણે સરવાળો બંનેનો કરીએ કે 1 + 1 તો 2 થશે. માટે આ પ્રક્રિયા સેકન્ડરી ફોર્મ એટલે કે SN2 પ્રકારની પ્રક્રિયા તરીકે આપણે રજૂ કરીશું. તો આ તો આપણે ડેમો ફોર્મ જોયું, પણ આપણે રાસાયણિક પ્રક્રિયાને હાલ જોઈએ. તો સૌપ્રથમ રાસાયણિક પ્રક્રિયામાં આપણે જોઈએ કે ન્યુક્લિયોફાઇલ તરીકે આપણે લઈએ છીએ હાઇડ્રોક્સાઇડને, કે હાઇડ્રોક્સાઇડ ન્યુક્લિયોફાઇલ તરીકે કામ કરશે એટલે કે કેન્દ્રનુરાગી પ્રક્રિયક તરીકે. અને એ પ્રક્રિયા છે ક્લોરોમિથેન સાથે, CH3Cl સાથે. તો ક્લોરોમિથેન સાથે જ્યારે હાઇડ્રોક્સાઇડ પ્રક્રિયા દર્શાવશે તો એ પ્રક્રિયાની અંદર સૌપ્રથમ જે નિપજ છે કે તે તૈયાર થાય છે એને આપણે જોઈએ. તો અહીંયા હાઇડ્રોક્સાઇડ ફોર્મ છે. હાઇડ્રોક્સાઇડ ફોર્મ સૌપ્રથમ કાર્બન પર એટેક કરવાનો પ્રયત્ન કરે છે. જ્યારે કાર્બન પર એટેક કરવાનો પ્રયત્ન કરશે એ દરમિયાન કાર્બન સાથે જે હેલોજન સમૂહ જોડાયો છે, હેલોજન સમૂહ અને OH બંને નેગેટિવ પ્રકારના છે. એટલે હાઇડ્રોક્સાઇડ ડાયરેક્ટલી ક્લોરીન સાઇડથી એટેક કરી શકે નહીં, કારણ કે ક્લોરીન સાઇડથી એટેક કરવા જાય તો એ અવરોધ ઊભો કરશે અને બંને વચ્ચે અપાકર્ષણ થાય છે. માટે હાઇડ્રોક્સાઇડ કાર્બન પર આ ડાયરેક્શનથી એટેક દર્શાવે છે. પણ ડાયરેક્ટલી જ્યારે હાઇડ્રોક્સાઇડ આના પર એટેક દર્શાવશે તો OH જોડાય એ દરમિયાન ડાયરેક્ટલી Cl દૂર થતો નથી. સૌપ્રથમ તો આ પ્રક્રિયાની અંદર એક મધ્યવર્તી ફોર્મ, જેને આપણે નિપજ નહીં કહી શકીએ પણ એ મધ્યવર્તી ફોર્મ તૈયાર થાય છે. જે તે આપણે અહીંયા જે કાર્બન સાથેના 3 હાઇડ્રોજન છે આ હાઇડ્રોજનને આપણે આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો હાઇડ્રોક્સાઇડને એટેક કરવો હોય તો જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન નડતરરૂપ હોય છે, પણ OH એટેક કરતો હોય ત્યારે હાઇડ્રોજન પોતપોતાના સ્થાનથી ખસી જાય છે અને એક સમતલમાં ગોઠવાઈ જશે અને OH ને જગ્યા પૂરી પાડે છે અટેક કરવા માટેની. એટલે OH અહીંયા એટેક કરે છે. તો આ પ્રક્રિયાની અંદર OH કાર્બન સાથે જ્યારે જોડાય છે એ દરમિયાન OH નો કાર્બન સાથેનો બંધ નું નિર્માણનું કામ અને કાર્બનનો Cl સાથેનો બંધ નિર્બળ થવાની ઘટના એક જ સાથે થતી હોય છે. એટલે કે OH કાર્બન સાથે જોડાય છે એટલે નવા બંધનું નિર્માણ અને જૂનો જે બંધ છે એ તૂટવાનું કામ એક જ સાથે થતું હોય છે. માટે આ એક મધ્યવર્તી ફોર્મ અહીંયા તૈયાર થતું હોય છે. અને આ પ્રક્રિયા જેમ જેમ આગળ વધે છે એમ આ પ્રક્રિયામાંથી જે આ Cl કાર્બન સાથે જોડાયો છે આ Cl નો બંધ તૂટી જશે અને તૂટી જાય છે તો અહીંથી Cl- છૂટો પડશે. અને આ પ્રક્રિયાની અંદર આ OH કાર્બન સાથે બંધથી ગાઢ રીતે જોડાય એ વખતે હાઇડ્રોજન પોતાના સ્થાનથી ખસીને વિરુદ્ધ દિશામાં જતા હોય છે. એટલે હાઇડ્રોજન જે પહેલો વિન્યાસ હતો એ વિન્યાસ કરતાં ઉલટી દિશામાં જતા હોય છે અને આ બાજુ જોડાશે OH. તો આ રીતે અહીંયાથી નિપજ આપણે મળશે મિથેનોલ. તો આ રીતે હાઇડ્રોજન ફોર્મ ઉલટી દિશામાં જતા રહે એટલે કે શરૂઆતમાં હાઇડ્રોજન આ સાઈડ હતા, હવે હાઇડ્રોજન જોઈ શકીએ આપણે આ સાઈડ છે. તો આને વિન્યાસનું વ્યુત્ક્રમણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે ઇન્વર્ઝન ઓફ કોન્ફિગરેશન પણ આને કહેવામાં આવે છે.
એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ કરજો, આ જે પ્રક્રિયા SN2 છે, આ SN2 પ્રક્રિયાની અંદર પ્રક્રિયક એક હાઇડ્રોક્સાઇડ અને પ્રક્રિયક બીજો ક્લોરોમિથેન. તો પ્રક્રિયાનો જે વેગ છે, આ પ્રક્રિયાનો વેગ આ બંને પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે. એટલે આપણે આને લખી શકીએ કે હાઇડ્રોક્સાઇડની સાંદ્રતા અને ક્લોરોમિથેનની સાંદ્રતા. તો આ બંને પ્રક્રિયકોની જે સાંદ્રતા છે એના પર આધાર રાખે છે. તો આપણે જે તે શરૂઆતમાં મેં દર્શાવ્યું હતું એ રીતે આપણે અહીંયા 1 અને 1 ને દર્શાવીએ. તો બંનેનો સરવાળો કરીએ તો 2 થશે. માટે આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને આપણે કહીશું SN2 પ્રકારની પ્રક્રિયા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયાનો એક 2 આવે છે, એટલે આપણે અત્યારે જ વાત કરી કે આ પ્રક્રિયાને આપણે SN2 પ્રક્રિયા એટલે કે દ્વિઆણ્વિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહી શકીએ છીએ. હવે આ પ્રક્રિયાની અંદર આપણે બીજી વસ્તુ જોઈશું કે અહીંયા આપણે પ્રક્રિયાની અંદર ક્લોરોમિથેનનો ઉપયોગ કર્યો હતો અને હાઇડ્રોક્સાઇડ જ્યારે કાર્બન પર એટેક કરવા જાય છે ત્યારે હાઇડ્રોજન એને એટેક કરવા માટેની જગ્યા પૂરી પાડે છે, એટલે અવરોધ ઓછો કરે છે. પણ જો હેલોજન સાથે અહીંયા જોડાયેલ આલ્કાઇલ ગ્રુપમાં જો કાર્બનની સંખ્યા વધતી જાય, એટલે કે અહીંયા મિથાઇલના સ્થાને ઇથાઇલ, પ્રોપાઇલ કાં તો દ્વિતીયક કે તૃતીયક જેવા આલ્કાઇલ ગ્રુપ જો જોડાયેલા હોય તો એ દરમિયાન હાઇડ્રોક્સાઇડને અહીંયા જે એટેક કરવો છે, જે આક્રમણ કરવું છે, એ આક્રમણ માટે અવરોધ ઊભો થાય છે. અને એ અવરોધ ઊભા થવાના કારણે હાઇડ્રોક્સાઇડ જે દ્વિતીયક કે તૃતીયક જેવા પ્રક્રિયકો સાથે પ્રક્રિયા સરળતાથી દર્શાવી શકશે નહીં. એનું આપણે એક્ઝામ્પલ પણ અહીંયા જોઈ લઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ તો અહીંયા CH3Cl ને દર્શાવું છું, જેને આપણે અત્યારે જ લખ્યું. ઓકે, સેમ વે આપણે ઇથાઇલ ક્લોરાઇડ લઈએ છીએ, એટલે કે CH3CH2Cl. હવે આપણે સેકન્ડરી ફોર્મ પર જઈએ છીએ. અને ત્રીજો એક્ઝામ્પલ લઈએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો ચારે એક્ઝામ્પલ હેલો આલ્કેનના છે. પણ હેલો આલ્કેનના ચારે એક્ઝામ્પલની અંદર અહીંયા જોઈ શકીએ કે કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયા છે, જ્યારે અહીંયા જોઈ શકીએ કે કાર્બન સાથે એક આલ્કાઇલ ગ્રુપ એટલે કે મિથાઇલ ગ્રુપ જોડાયો છે. આ કાર્બન સાથે 2 મિથાઇલ ગ્રુપ જોડાયા છે. આ કાર્બન સાથે જોઈ શકીએ તો 3 મિથાઇલ ગ્રુપ જોડાયા છે. જ્યારે હાઇડ્રોક્સાઇડ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આ બધા પર એટેક કરવા માટે જશે તો એ દરમિયાન OH એકદમ સરળતા એટલે કે ક્લોરોમિથેન પર સરળતાથી એટેક કરી શકે છે. જ્યારે હાઇડ્રોક્સાઇડ ક્લોરોમિથેન કરતા ઇથાઇલ ક્લોરાઇડ પર એટેક કરવા જાય તો આ મિથાઇલ ગ્રુપ એને અવરોધરૂપ સાબિત થાય છે. સેમ વે હાઇડ્રોક્સાઇડ સમૂહ અહીંયા કાર્બન પર એટેક કરવા જાય તો અહીંયા 2 મિથાઇલ ગ્રુપ અવરોધરૂપ સાબિત થાય છે. અને સેમ વે તૃતીયક પર જ્યારે એટેક કરવા જશે તો અહીંયા 3 મિથાઇલ ગ્રુપ હોવાના કારણે આ પ્રક્રિયા તૃતીયક કે સેકન્ડરી પર સરળતાથી થતી જોવા મળશે નહીં. તો આધારે આપણે કહી શકીએ કે SN2 જે પ્રક્રિયા છે, SN2 પ્રક્રિયા 1 ડિગ્રી હેલો આલ્કેન સાથે સરળતાથી થઈ શકે. જ્યારે દ્વિતીયકથી તૃતીયક તરફ જાય છે તો આ પ્રક્રિયા સરળતાથી થઈ શકતી નથી. એટલે આપણે કહી શકીએ કે SN2 જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાનો ક્રમ આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ કે પ્રાથમિકથી દ્વિતીયક અને દ્વિતીયકથી તૃતીયક. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે આ ક્રમ ખાસ યાદ રાખજો કે SN2 પ્રક્રિયા પ્રાથમિક હેલો આલ્કેન સાથે સરળતાથી થાય છે, જ્યારે તૃતીયક સાથે સરળતાથી થઈ શકતી નથી. પ્રક્રિયા જોઈ, હવે જોઈએ છે આપણે SN1 પ્રક્રિયા. SN1 પ્રક્રિયાને આપણે કહીશું એક આણ્વિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અને SN1 જે આપણે SN2 માં વાત કરીએ તે SN1 ની અંદર કે પ્રક્રિયાને SN1 શા માટે કહેવાય છે એની પહેલા આપણે ચર્ચા કરીએ. તો આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાનો વેગ જે પ્રક્રિયક છે, એક પ્રક્રિયક એ પ્રક્રિયકની સાંદ્રતા પર જ આધાર રાખે છે. માટે આ પ્રક્રિયાને આપણે પ્રથમ ક્રમની છે SN1 પ્રકારની પ્રક્રિયા કહીશું, એટલે કે એક આણ્વિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા.
ચાલો તો આપણે પહેલા રાસાયણિક પ્રક્રિયા જોઈ લઈએ છીએ। હવે રાસાયણિક પ્રક્રિયાની અંદર એક આણ્વિક પ્રક્રિયા એ પ્રાથમિક કે દ્વિતીયક સાથે નહીં પણ તૃતીયક સાથે ખૂબ જ સરળતાથી થઈ શકે છે। તો આપણે અહીંયા લઈએ છીએ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ ને એક્ઝામ્પલ તરીકે અહીંયા દર્શાવીએ છીએ અને કેન્દ્રનુરાગી પ્રક્રિયા એટલે કે હાઇડ્રોક્સાઇડને આપણે અહીંયા પ્રક્રિયા માટે લઈશું। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયા SN2 પ્રક્રિયા SN2 પ્રક્રિયા કરતાં થોડી અલગ છે। આ પ્રક્રિયાની અંદર જે હાઇડ્રોક્સાઇડ છે એ ડાયરેક્ટલી કાર્બન પર એટેક દર્શાવી શકતો નથી, કારણ કે આ પ્રક્રિયા એક નહીં પણ બે તબક્કામાં પૂરી થાય છે। અને આ જે બંને તબક્કા છે એમાં પ્રથમ જે તબક્કો છે એ ધીમો તબક્કો છે અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે ધીમો તબક્કો હોય છે આ તબક્કાને વેગ નિર્ણાયક તબક્કો કહેવામાં આવે છે અને જે વેગ નિર્ણાયક તબક્કો હોય એના જ વેગને ધ્યાન પર લેવામાં આવે છે, માટે આ પ્રક્રિયાને SN1 પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। તો સૌપ્રથમ આ પ્રક્રિયાની શરૂઆતમાં હાઇડ્રોક્સાઇડ ડાયરેક્ટલી એટેક નહીં દર્શાવતા પ્રથમ જે તબક્કો છે એ તબક્કાની અંદર જે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે એમાંથી કાર્બોકેટાયન ફોર્મ થશે। તો આપણે પહેલી પ્રક્રિયા જોઈએ અહીંયાથી કાર્બોકેટાયન કે તે ફોર્મ થાય છે। તો 1 ના ઇલેક્ટ્રોન બ્રોમિન પર જશે તો બ્રોમિન પર ચાર્જ આવશે 2 ઇલેક્ટ્રોન સાથે માઇનસનો ચાર્જ અને કાર્બન પર એની ઉણપ અનુભવાય છે, તો કાર્બન પર ચાર્જ આવે છે પ્લસનો ચાર્જ। તો આ રીતે અહીંયા કાર્બોકેટાયન ફોર્મ થશે। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રથમ તબક્કો છે અને આ તબક્કાને કહીશું આપણે ધીમો તબક્કો અને અહીંયા કૌંસમાં તમે દર્શાવી શકો છો વેગ નિર્ણાયક તબક્કો। પછી બીજી જે સ્ટેજ છે એ બીજી સ્ટેજની અંદર જે કાર્બોકેટાયન છે આ કાર્બોકેટાયન પર જે ન્યુક્લિયોફાઇલ છે એ ન્યુક્લિયોફાઇલ એટેક દર્શાવે છે, એટલે ન્યુક્લિયોફાઇલ તરીકે આપણે હાઇડ્રોક્સાઇડ લીધો છે। તો બીજી પ્રક્રિયામાં હાઇડ્રોક્સાઇડ આના પર એટેક દર્શાવીને કાર્બન સાથે સરળતાથી જોડાય છે અને કાર્બન સાથે જોડાઈને આલ્કોહોલ પ્રકારની નિપજ આપે છે, એટલે નિપજને આપણે કહી શકીએ છીએ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ તરીકે આ નિપજને આપણે દર્શાવી શકીએ છીએ। એટલે કે SN2 કરતાં આ પ્રક્રિયા વિપરીત એટલે કે બે રીતે એ તબક્કામાં પૂરી થાય છે। પ્રથમ તબક્કો વેગ નિર્ણાયક છે અને બીજા તબક્કામાં આપણી નિપજ પૂર્ણ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી કે આ તબક્કો વેગ નિર્ણાયક છે અને આ વેગ નિર્ણાયક તબક્કામાં પ્રક્રિયા ખાલી તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે, માટે આપણે અહીંયા લખી શકીએ કે પ્રક્રિયાનો વેગ ચલે છે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડને આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ। એટલે ચલને દૂર કરીએ એટલે ખાલી પ્રક્રિયક એક જ છે, તો એની સાંદ્રતા પર આધાર રાખશે, એના સંદર્ભમાં આપણે આ પ્રક્રિયાને કહી શકીએ છીએ SN1 પ્રકારની પ્રક્રિયા, એક આણ્વિક કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। તો આપણે જે રીતે SN2 માં પણ વાત કરી કે આ પ્રક્રિયા પ્રાથમિક સાથે સરળતાથી થઈ શકે પણ તૃતીયક સાથે નથી થતી, પણ SN1 પ્રક્રિયાના સંદર્ભમાં હવે આપણે કહી શકીએ કે SN1 પ્રક્રિયા તૃતીયક સાથે સરળતાથી થઈ શકે છે પણ પ્રાથમિક સાથે સરળતાથી થતી નથી। તો એનો ક્રમ પણ આપણે લખવો હોય તો અહીંયા દર્શાવીશું SN1 માટેનો કે તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક હેલો આલ્કેન। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની અંદર SN1 અને SN2 બંને પ્રક્રિયાઓને અહીંયા નિહાળી છે અને બંને પ્રક્રિયાઓની અંદર જે મુદ્દાઓ કીધા છે કે SN1 અને SN2 શા માટે કહેવાય છે એને ખાસ નોટ કરશો। થેન્ક યુ।